નોર્મલ છે ને બસ આમાં બધું આવી ગયું હું તો કહું તમારી ડॉक्टर પાસે પૈસા ના નાખો તો સારું ना पैसे पैसा बिल्कुल नहीं डालने का मारे जो बीमारी यहाँ पे ठीक हो जाती है ना वो कर लेना ना मारे पैसा नाखवा જ નથી કે હા. તમારા સિવાય हाँ बस અહીંયા જ આવું છે ને અહીંયાથી ને મારે સાજું થવું છે बस एक बार ठीक हो गए है ઠીક ना? હો ગયા હા आयुर्वेदिक में तो फिर से दूसरी बार करनी ही नहीं पड़ती नहीं वहाँ। अगर आप जल्दी कर लो ना तो बस जन्म भर के लिए आराम हाँ, अगर थोड़ा लेट आते हो तो थोड़ा लेट ट्रीटमेंट 3 महीने 4 महीने कोई- 5 महीने पर आपको जन्म भर नहीं करना જન્મ નહીં तुम्हारे पेन किलर नहीं लेना पड़ता है एंटीबायोटिक्स नहीं स्टेरॉइड नहीं પૂછો પેન કિલર તો લેતી જ નથી પૂછો ક્યારેય નહીં આવે મૂકો અને આને તડકે મૂકી દો આ તડકે મૂકવું જ હવે આ વેરી આ બધું છે ને નહીં આ તો છે ને 10 વાર 20 વાર કોઈને કરવું પડે હા. કોઈને 5 વાર કોઈને 10 કોઈને 15 વાર કેમ કે આર્થરાઇટિસ છે ને હા. આપણે રીતે જાય નહીં બા બધાય અમુક એમ કે આ લેવાથી એનો ફાયદો શું થાય મેં ફાયદો એ થાય કે આ તકલીફ ખરાબ લોહી છે ને, ખરાબ આ લોહી છે. ગંઠાઈ ગયે છે અંદર આ કાઢી નાખે કાઢી નાખે પછી આપણે નસમાં આપણે કેવી રીતે આ ઉપર પાણી ભરે ટાંકામાં તો નીચે પાઇપમાં આવે તો આ નીકળી જાય તો પછી છે ને આપણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ જાય ચાલુ તમારે ગોઠણમાં કઈ હતા જ નહીં બ્લડ સર્ક્યુલેશન હા પકડી રાખજો. હા એમાં કઈ નતા હા આના હિસાબે આ ગોઠણ છે ને સુકાઈ ગયા હતા અને સોજા બહુ આવ્યા હતા. આવ્યા હતા